ભરૂચ દૂધધારા ડેરી ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અરુણસિંહ રાણાની પેનલે પત્રકાર પરિષદ યોજી ઘનશ્યામ પટેલે કરેલા આક્ષેપોનું કર્યું ખંડન। ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ અરુણસિંહ રાણાની પેનલે પત્રકાર પરિષદ યોજી ઘનશ્યામ પટેલે કરેલા આક્ષેપોનું ખંડન કર્યું હતું। આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સહકારી આગેવાન અને ધારાસભ્ય અરુણસિંહ રાણાએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્ર એ એક સ્વતંત્ર ક્ષેત્ર છે। 3 દાયકાથી હું આ ક્ષેત્રમાં કાર્યરત છું। મારા પર જે આક્ષેપ કરાયા છે કે હું મારી રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે ડેરીની ચૂંટણીમાં ઉતર્યો છું, જે સંપૂર્ણ પાયાવિહોણા છે અને બેબુનિયાદ છે। પણ વાસ્તવિક ચિત્ર એવું છે કે ડેરીના હાલના ચેરમેન ઘનશ્યામ પટેલને વર્ષ 2008માં ડેરીના ચેરમેન પદે અમારા સહકાર અને માર્ગદર્શન દ્વારા પદ પર બેસાડવામાં આવ્યા હતા, જે બાદ આટલા વર્ષોમાં તેઓએ કરેલા ભ્રષ્ટાચારનો ઘડો ભરાતા અને અમને પશુપાલકોની વેદના અને ફરિયાદો મળતા પોતાનો સિક્કો ખોટો હોવાનો અહેસાસ થતા પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિત માટે પરિવર્તન લાવવા આ નિર્ણય લેવો પડ્યો છે। તેઓની અમલેશ્વર સ્થિત સ્વતંત્ર ડેરીને ફાયદો કરાવવા તેઓને દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઝંપલાવ્યું હોવાના ઘનશ્યામ પટેલના આક્ષેપોના જવાબમાં તેઓએ ઉમેર્યું હતું કે તેમની ડેરી ઘનશ્યામ પટેલના ચેરમેન બનવા પહેલાથી જ કાર્યરત છે અને પ્રતિદિન માત્ર 300 લીટર દૂધનું ઉત્પાદન કરે છે, જ્યારે ઘનશ્યામ પટેલ દ્વારા આચરાયેલ ભ્રષ્ટાચારમાં ભરૂચ નર્મદા જિલ્લાની માત્ર 3 જ દૂધ મંડળીઓ થકી રોજનું 75,000 લીટરથી વધુ દૂધ ભરાય છે, જે પણ એક સીધો ભ્રષ્ટાચાર થતો હોવાનો નમૂનો છે। દવેથા ધનજીભાઈની દીકરી એ આખી મંડળી બનાવેલી છે। એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે। એની દૂધ મંડળીમાં સવારે 150 લીટર આસપાસ આવે, સાંજે 150 લીટરની આસપાસ આવે। પશુપાલકોની વ્યાખ્યામાં ગામની વસ્તીના ધોરણે ખેતીવાડી અધિકારીના દાખલા પણ મારી પાસે છે। કેટલી ગાય છે, કેટલી ભેંસ છે, એ જ પ્રમાણેનું દૂધ છે। વર્ષના ડેટાની એવરેજ 300 ની અંદર જાય પણ વધારે ના જાય। એ મારી સામે ભરૂચમાંથી ફોર્મ ભર્યું છે એમની મંડી રોજની હું માનું છું કે 17,000 લીટર પર ડેની એમની એવરેજ છે ગયા વર્ષની। અને બીજી એક જલારામ એ જ ગામની મંડળી છે, એની 13,000 લીટરની પર ડેની એવરેજ છે। એવા આમોદ તાલુકાની અંદર કોબલા ગામ છે, કોબલા ગામની અંદર શક્તિપુરા દૂધ ઉત્પાદક મંડળી, કોબલા દૂધ ઉત્પાદક મંડળી અને નવા કોબલા દૂધ ઉત્પાદક મંડળી, આમ 3 મંડળીની એવરેજ ગણીએ તો 75,000 લીટર પર ડેની એવરેજથી દૂધ ભરે છે। મિત્રો, આ બેઉ ગામ એવા છે કે 1200થી વધારે વસ્તીનું ગામ હલદરવા નથી અને 700થી વધારે વસ્તીનું ગામ કોબલા નથી। હવે 700 ગામની અંદર 75,000 લીટર દૂધ આવતું હોય તો કદાચ આપને બધાને ખબર છે, કદાચ ગાય કે ભેંસનું એવું કંઈક હોય કે 1,000 લીટર 2,000 લીટરની કોઈ ગાય ભેંસ હોય તો ખબર નથી અમને, પણ એ ગામમાંથી 75,000 લીટરની એવરેજથી દૂધ આવે છે। તારીખ 19 સપ્ટેમ્બરે યોજાનાર ચૂંટણીમાં તેઓની પેનલનો અવશ્ય વિજય થશે તેવો આશાવાદ અરુણસિંહ રાણાએ વ્યક્ત કર્યો હતો। જીત ભાવ પછી વરોનો ભાવ ફેર આપવાનો છે। ખેડૂતોને ભાવ સારા મળવા જોવે। અમિત શાહની જે દ્રષ્ટિ છે સહકારથી સમૃદ્ધિ, એક એક ગામ ઉપર દૂધ મંડળીના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે, બેંકો આપે, બેંકો પણ પારદર્શક વહીવટ કરે, મંડળીનું પણ સિસ્ટમ કોર બેન્કિંગ બને। અને અમિત શાહજીએ આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે। ફક્ત ભરૂચનું 33%, 40% ડેરીએ નથી કર્યું। ભગવાનને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ। અમિત શાહજીનું સપના અમે કરીને રહીશું।